ભરૂચમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની શરૂઆત ભરૂચના જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ પરથી કરવામાં આવી હતી. યાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી. સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અને અર્પણ કરી યાત્રા સ્ટેચ્યુ પાર્ક ખાતે આવી તેનું સમાપન કરવામાં આવ્યું હતું. સદર યાત્રામાં ભરૂચના ધારાસભ્ય, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ઢાઢર, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિતના અધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તારમાં પણ જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી છે, યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન.